ગુડ મોર્નિંગ. નેક્સ્ટ ડે ચાલુ થઈ ગયો છે ને સાળંગપુરમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે દર્શન કરવા માટે. ને આ વ્લોગ તમારા જોવા માટે બીજો દિવસ થઈ ગયો છે. આ વ્લોગ ચાલુ કર્યો છે. હવે જઈશ અમે નાસ્તો કરવા ને બધે જો મીટિંગ જમાણી છે અમારી. તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. બેન જો તો જુઓ જાય આ બાજુ જુઓ. મસ્ત કાંઈ ઘટે નહીં આમાં રોકાણા તમે. ચાલો હવે નાસ્તો કરવા જાય. નાસ્તો કરવા નાસ્તો કરવો જોઈએ. નાસ્તો કરવો જોઈએ. કેમ મોટું વર્ક કરે ને ઇડલી બેન ઉઠી ગયા. હા શું કેમ ચશ્મા પહેરતા જો બગીચો છાંયો આવે તો મજા આવે અમને. ચાલો નાસ્તો કરી આવીએ હવે. ને નાસ્તો કરીને બહાર આવી બતાવીએ. અહીંયા બહાર આવી ગયા દર્શન કરીને. હાલો આવી જવાનું. ચાલો જો દર્શન કરીને આવી ગયા છે. હા દાદાનું મંદિર છે. દર્શન કરીને આવી ગયા. પીયુબેન દર્શન કર્યા એમને આમ જો તો દર્શન કર્યા. તડકો કેવો છે. હવે જાય છે આપણે અહીંયા ફોટા પાડવા. મૂર્તિ છે અહીંયા. કિચન લેવું તારે બધું લેવું જ હોય આપણે ખબર તો છે. ચાલો જો અહીંયા બધા શ્રીફળ ને એવું મળે પણ અંદર તો કંઈ વધારવા દેતા નથી તો બધા એ લઈ જતા છે અહીંથી એટલે. ને ચાલો હવે અહીંયા જાય પછી અમને બતાવું. ચાલો દાદાની મૂર્તિ પાસે જાય છીએ અમે ધીમે ધીમે. ને જો બધા ખબેન અહીંથી બધા હેલાવે છે ધીમે ધીમે પાલટી અમારી. ધીમે ધીમે પાલટી આવેલી આવે છે. ચાલો જવાનું છે દાદાના દર્શન કરવા. ચાલો ત્યાં જઈએ ને ત્યાં જઈને ફોટા પાડશું ને ઇન્સ્ટાગ્રામમાં મૂકશું ને જોજો મજા કરજો. ચાલો ચાલો જો ફોટા પાડીને નીકળી ગયા છીએ અમે ને પીયુ ને મધુ ને સપનાની આગળ જાય છે અજય ને ને પીયુ બેને પણ ફોટો પાડ્યો. કા મોટું પાઉન્ટ કરીને પાડ્યો અમે. ને ચાલો હવે અહીંથી બસે જાય છે ધીમે ધીમે એટલે. ને ચાલો હવે જાય બહાર. ચાલો અમે સાળંગપુરથી નીકળી ગયા છીએ. ભોળા સુરાપુરા
સુરાપુરા દાદા સાનિધ્ય ધામમાં. ને જો અહીંયા સામે જો ધજા દેખાય છે ને એ થોડાકની છે એ ધજા જો અહીંયા. ને હવે અંદર તમને બતાવવું હવે. ને જો આવી રીતે ડૂમમાં અહીંયા સુરાપુરા બાપા બેઠા છે અહીંયા. ને જો અંદર મંદિર જેવું છે અહીંયા પણ તમને દર્શન કરાવું કે તમે જોવો અંદર. ને જો આગળ જો આ દર્શન છે સુરાપુરા દાદાની 2 ડેરી છે એ અહીંયા દર્શન કરી ને અહીંયાથી પછી અમે ધીમે ધીમે બહાર નીકળી ગયા. અને વિડીયો આપણે ઉતારવા દઈએ છીએ એટલે વાંધો નથી આપણે. ને આ પ્રસાદીનો છે ડૂમ. ને ચાલો પ્રસાદી લઈ લઈ. પ્રસાદી લઈને તમને બતાવીએ. જો ચાલો જો ગણપતિપુરા આવી ગયા છીએ અમે. ને બધા વાહ ધીમે ધીમે હિલાવે જો ધીમે ધીમે. ને અહીંયા બધી જો ચિપ્સ ને એવું બહુ મરારું મળે છે. હા હા આપણા ઘડિયાળ તો કીધું નહીં હાલે છે, લઈ લેવું હો હશે ને તો. ચાલો જો અંદર જાય હવે પછી તમને બતાવીએ. અંદર શૂટિંગ ઉતારવા દે તો મંદિર બતાવશું. ચાલો ચાલો જો ડીજે રમીને પછી અમે પૂગી ગયા ગયેલા સોમનાથ. પણ રાત પડી ગઈ હતી હો ભાઈ. પછી જો અહીંયા દર્શન અંદર ધીમે ધીમે ગયા અંદર. પણ મંદિર તો બહુ જ મોટું છે ને લાઇટિંગ પણ જોરદાર છે. ધીમે ધીમે થાકી ગયા હતા પણ તોય અમે મંદિરે પૂગી ગયા. મંદિરે દર્શન કર્યા ને અહીંયા પણ પ્રસાદી પણ આપે છે. તમને પણ ગૂગલમાંથી નંબર કાઢી ને બહુ મોડું થઈ ગયું હોય તો તમારે એને ફોન કરી દેવો એટલે તમને બધી સગવડ પૂરી પાડી દે. ને બહુ જ મોટું મંદિર છે ઘેલા સોમનાથ. ને તમે આ જોઈ શકો છો કે કેટલું અંદર વિડીયો ઉતારતા ગયો તોય 3-4 મિનિટ થઈ ગઈ મંદિર આવતા. એટલે પછી મેં તું ધીમે વિડીયો ઉતારીએ આપણે. ને અમે પણ થાકી ગયા હતા. 2 દિવસનો થાકડો હોય ને ભાઈ એટલે આમાં ધીમે જો દર્શન કરી આપીએ તમને. જો હજી અંદર પૂગી ગઈ નથી. જો મંદિર પણ જોરદાર છે, લાઇટું બહુ હોય મસ્તની. ચાલો જો અંદરનો નજારો તમે જોઈ શકો છો. ગેલા સોમનાથની શિવલિંગ છે ભોલેનાથની, એ પણ બહુ મોટી છે. નહીં તમે હવે ધીમે બહાર ગયા પછી બાપુ ગયા તમે પ્રસાદી લઈ આવો ને કે પ્રસાદી બંધ થઈ જાય. પણ તોય અમારા માટે ખુલી ગયું હતું એટલે વાંધો નહોતો. રાત થઈ ગઈ હતી એમ તો 9 ઉપર થઈ ગયા, 10 જેવું વાગી ગયું હતું લગભગ તો. એટલે પછી ખાવાનું પ્રસાદી પણ પૂરી થઈ ગઈ હતી. પછી અમે બસમાં બેસી ગયા ને જો હવે અમે ઘર બાજુ જુનાગઢ જવા નીકળી ગયા છીએ. ને આ છેલ્લો વિડીયો છે ને આ વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. ચાલો.